તમે છેલ્લા લાંબા સમયથી બીજેપીના જ સંગઠન વિરુદ્ધ, જિલ્લા સંગઠન વિરુદ્ધ અવાજ ઉઠાવો છો. આજે પણ તમારો આક્રોશ જોવા મળ્યો. ગઈકાલે પણ નિવેદન હતું. ગઈકાલે તો તમે એવું કહેલું કે બીજેપીના જ નેતાઓ બીજેપીના જ વિરોધ કરે છે ને એના વિરોધ પક્ષની ભૂમિકામાં છે. ખરેખર નર્મદા જિલ્લામાં ચાલી શું રહ્યું છે, જિલ્લામાં નહીં પણ નર્મદા જિલ્લા ભાજપમાં ચાલી શું રહ્યું છે? રોનકભાઈ, અહીંયા નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ ખરાબ સ્થિતિ છે. છેલ્લા ઘણા સમયથી સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો વચ્ચે વયમેનસ ઊભું થતું જાય છે. ઇરાદાપૂર્વક નીલ રાવે ધારાસભ્ય બેનને બોલવા ના દીધા અને આ નીલ રાવને એક મન આપ પૂરતો કાર્યક્રમ હંમેશા ઘણા સમયથી નીલ રાવ અહીંયા ચૂંટાયેલા લોકો સાથે, બેન સાથે ખાસ કરીને બહુ ખરાબ વર્તન કરી રહ્યા છે. એમના વિરોધનું આખું બધું કરી રહ્યા છે. એમના વિરુદ્ધમાં કેટલાક લુખ્ખા લોકોને તૈયાર કરીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમમાં ચેંચાડા પણ કરાવે છે. એટલે આનાથી બેન સખત નારાજ થઈ ગયા અને આ એક અપમાન છે અને ખરેખર એક આદિવાસી ધારાસભ્યનું અપમાન છે, એક મહિલા ધારાસભ્યનું અપમાન છે. એ ખરેખર જિલ્લા પ્રમુખ આ સમજવું જોઈએ અને પ્રદેશના લોકોએ પણ સમજવું જોઈએ. આ પ્રકારની નીલ રાવની સામે, જિલ્લા પ્રમુખની સામે ઘણા સમયથી આ ફરિયાદો થાય છે. અમે લોકોએ પણ બધી ફરિયાદો કરી છે, છતાં પણ પ્રદેશના લોકો પણ સાંભળતા મને કંઈ સમજાતું નથી. આનાથી પાર્ટીને નુકસાન થાય છે. આ જિલ્લા ઉપરાંત બાકીના જિલ્લામાં પણ આને અસર થઈ રહી છે અને એનાથી બેન સખત નારાજ થઈને આજે ધરણા પર બેસી ગયા છે અને સમજાવવા માટે મેં આવ્યા છે. પણ એમના બેનના સમર્થકોથી માંડીને બધા જ લોકોનું કહેવું છે કે આ એક સમય પૂરતું નથી. વારંવારનું બેનનું અપમાન થાય છે. બીજા ઘણા બધા લોકોનું અપમાન થાય છે. પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓને, આગેવાનોને ડરાવવામાં, ધમકાવવામાં આવે છે. આનાથી આ જિલ્લામાં નુકસાન ગયું છે. આખા જિલ્લામાં આમ આદમી પાર્ટી ઘૂસી ગઈ છે. ડેડિયાપાડા હોય, સાગબારા હોય, ગરડેશ્વર તાલુકો હોય, બધી જગ્યાએ આમ આદમી ઘૂસી ગઈ. એની અનાવડત અને એની દાદાગીરી અને કાર્યકર્તાને ડરાવવાના, ધમકાવવાના કારણે આ નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી ઘૂસી છે. બાકી અહીંયા બહુ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. એમને સમજાતું નથી કે આને કોઈ કરતા કોઈ એને કહેતું જ નથી અને એની મનમાન્ય પૂર્વક આવા બધા નિર્ણય લે છે. આજે કોઈ પણ નિર્ણય અહીંયા જિલ્લામાં લેવાયેલા હોય તો ધારાસભ્યને પણ નથી પૂછતા, નીલ રાવ કે મને પણ કોઈ પૂછતા નથી. તો આ પ્રકારનું તો પાર્ટી કઈ રીતના ચાલશે? મનસુખભાઈ, શું કારણ આ વ્યક્તિ એટલે કે તમારા પક્ષના જિલ્લા પ્રમુખ આ પ્રકારે કરે અને તમે કહ્યું કે ચેનચાળા કરે છે? કયા પ્રકારના ચેનચાળા કરે મને એ સમજાવો. સાથે મને એ પણ કહો, તમે તો વારંવાર બોલો છો, ખુલીને બોલો છો, કારણ છે શું? તમારા જિલ્લાના ભાજપમાં ભડકો વારંવાર થાય છે, તણખા જરે છે, છતાં પણ પ્રદેશમાંથી કોઈ કાર્યવાહી નથી થતી. કંઈક તો કારણ હશે ને, ક્યાંક તો ખોટ હશે ને મનસુખભાઈ? અથવા તમારી ફરિયાદ ખોટી હશે અથવા તો કંઈક બીજો જ ખેલ હશે. રોનકભાઈ, હવે એક સાચી વાત કહું, જે શરૂઆત એમની ક્યાંથી થઈ કે શરૂઆતમાં તો બધા જ લોકો નીલરાવ પ્રમુખ બને, મહામંત્રી હતા, બેન ધારાસભ્ય હતા, અમે બધા હતા, બધું સંગઠન સારી રીતના ચાલતું હતું. પણ ગુજરાતની અંદર જાતિ અંગેના પ્રમાણપત્રોનો એક મામલો ઉભો થયો અને એમાં કેટલાક ઘણા બધા અમારા ભારતીય જનતા પાર્ટી, કેટલાક ટ્રાઇબલ સંગઠનો, બાકીના બધા લોકોએ પણ કીધું કે જાતિ અંગેના દાખલા લઈને કેટલાક ખોટા લોકો, બિન આદિવાસીઓ એનો ગેરલાભ ઉઠાવે છે. કેટલાક આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરી ને એના નામે જમીનો રાખે, એના નામે મિલકતો વસાવે છે. આ પ્રકારના આ વાત અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા. એમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવે પણ કીધું, નીલે પણ આ પ્રકારની મિલકતો, જિલ્લા પ્રમુખ એને પણ આ પ્રકારની મિલકતો એના પત્નીના નામે આદિવાસી સાથે લગ્ન કર્યું છે. તો એના માટે બધા કેમ બોલતા નથી? તે વખતે અમે પણ કીધું ભાઈ, નીલ રાવ હશે કે બીજા કોઈ પણ હશે કે આદિવાસી દીકરીઓને પટાવી ફોસલાવીને લગ્ન કરશે, એને અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીશું અને એને આદિવાસી તરીકેના અધિકાર જે ભોગવે બિન આદિવાસી સાથે, એનો પણ અમે વિરોધ કરીશું. અહીંયાથી શરૂઆત થઈ અને અહીંયાથી એ શરૂઆત થઈ તે દર્શનાબેનને ટાર્ગેટ બનાવીને ચાલ્યા અને બાકીને એમની સાથેના લોકોને ટાર્ગેટ બનાવીને ચાલ્યા. મનસુખભાઈ, તમારું એ પણ નિવેદન ગઈકાલનું હતું કે કેટલાક તત્વો એવા છે જે ગુંડા તત્વો અને બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવે છે, બુટલેગરોને આશરો આપે છે. એક્ઝેક્ટલી કેટલું મોટું દૂષણ છે અને માત્ર ને માત્ર તમારો પક્ષ એટલે કે બીજેપીના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો કોણ છે બીજેપીના સ્થાનિક નેતાઓ અથવા કોઈ નેતાઓ જે બુટલેગરો સાથે મળેલા છે, ગુંડાઓ સાથે મળેલા છે? રોનકભાઈ, આપ જાણો છો કે
દારૂ જુગારના અડ્ડા બંધ થવા જોઈએ. દારૂ જુગારના કારણે ગરીબ સમાજ પાયમાલ થાય છે. એ મુવમેન્ટ હું છેલ્લા 30 વર્ષથી ચલાવું છું અને આજે પણ ચલાવું છું. આ અટકાવવાની એક સામાજિક આગેવાન તરીકે અમારી ફરજ છે. દર્શનાબેનની પણ ફરજ છે. અમારા આખા સમગ્ર ટીમ આનો વિરોધ કરે છે. ત્યારે કેટલાક લોકો પેલા રાજકીય એ બધી જ પાર્ટીના, આમ આદમી પાર્ટીના હશે, કોંગ્રેસના હશે કે ભાજપના હશે, આ કેટલાક લોકો આની સાથે તાર અડેલા છે. એનો મેં ખુલ્લો વિરોધ કર્યો છે. મનસુખભાઈ, કોંગ્રેસ અને આપ તો વિપક્ષમાં છે. હું માત્ર ને માત્ર વાત તમારા પક્ષના નેતાઓની કરવા માંગુ છું. શું તમારા પક્ષના એટલે કે બીજેપીના નેતાઓ બુટલેગરો અને ગુંડાઓ પાસેથી હપ્તા વસૂલે છે એમ કહેવા માંગો છો આપ? રોનકભાઈ, કોઈ પણ પાર્ટીનો અમારો હું બોલું છું ને, અમારો પાર્ટીનો નેતા હશે આ ખોટા ધંધામાં, કોઈ ભ્રષ્ટાચારમાં, એમાં અમારો પાર્ટીનો આગેવાન પણ આમાં ઇન્વોલ્વ હશે ભ્રષ્ટાચારમાં કે આ ખોટા ધંધાઓમાં, જુગારના અડ્ડામાં, દારૂના અડ્ડામાં, તો એ અમારા માટે એ અમારો દુશ્મન બરાબર છે. એનો પણ અમે વિરોધ કરીશું.